ગાઈસ આજે આપણે ઘરે માનવ ભાઈ આવી રહ્યા છે. અત્યારે ઉમેશ એને લઈને આવશે. એ આવી રહ્યો છે એટલે આપણે એની ફરમાઈશ છે કે મારા હાથના એને દૂધીના થેપલા ખાવા છે. એટલે જો પપ્પા દૂધી છેડવા માટે બેસી ગયા છે. મારે શું કહેવાય હું લસણ ને મરચાં ને બધું ક્રોસ કરી દઉં કેમ કે એને મેં ફોન કર્યો શું ખાવું છે તો કે તમારા હાથના દૂધીના થેપલા ખાવા છે કે મેં તો સારું ચાલો તો પછી દૂધીના થેપલા બનાવી દઈએ. બાકી આજ તો અમે શાક ભાખરી જ બનાવવાના હતા કારણ કે કાલે 11 છે ને એટલા માટે. પણ હવે એની ફરમાઈશ છે કે દૂધીના થેપલા એટલે દૂધીના થેપલા બનાવવાની જો આ તૈયારી કરું છું. અને જો આ પપ્પા કે મારો વિડીયો લે હું છીણું છું એમ. જો પપ્પા દૂધી છીણવા બેસા છે. જો પપ્પાને બી વિડીયોમાં લઈ લીધા. બસ પપ્પા એને ચાખવાની છે. દૂધી કડવી ના હોય ટેસ્ટ કરવાની કરી જોજો. આમ તો લગભગ નહીં હોય પણ તો એટલે પપ્પાને બી વિડીયોમાં લઈ લીધા આપણે. પપ્પા કે જો હું છીણું છું મને વિડીયોમાં લઈ એટલે. અને જો આવે ચલો હું લસણના મરચાંને ક્રોસ કરી દઉં. અને જો સવારે આ તેલનો ડબ્બો તોડ્યો આપણે નવો. હું છે ને કેવું કરું આ તોડીને પછી છે ને આ નળવાળો જે જાર છે ને એમાં ભરી દઉં. એટલે શું કે છે પછી જ્યારે કાઢવાનું હોય ને ત્યારે હું એકલી હોઉં ને તો બી વાંધો ના આવે. હું એકલી બી કાઢી શકું. એટલે ઓલવેઝ હું એવું જ કરું છું. એ જારમાં ડબ્બો તોડાવીને આવી રીતે ભરી દઉં એમાં અને પછી આ ડબ્બાને જવા દઈએ. અને એટલે આપણે એકલા હોય ને તો બી કાઢી શકીએ. ચલો હું ફટાફટ હવે થેપલા બનાવી દઉં. અને અમે રાત્રે ક્યાંક જવાના છીએ એ હું તમને વિડીયોમાં બતાવીશ. અમે ક્યાં જવાના છીએ ભાણાભાઈને લઈને એ હું તમને બતાવીશ વિડીયોમાં. અમે અને માનવ અને રોમેશ હું અને માનવ અમે 3 જણ છે ને પિક્ચર જોવા માટે જઈએ છીએ. હાય માનવ. હેલો. માનવ બી આવી ગયો છે. હું છું અને રોમેશ છે. અમે 3 પિક્ચર જોવા જઈએ છીએ ધુરંધર. 11 વાગ્યાના શોમાં એટલે અમે રાત્રે 3 વાગશે અમને 3 કે 4 વાગશે લગભગ. હાય માનવ. જો માનવ આવી ગયો છે આજે આપણા ઘરે. જો લંબુજી આવી ગયા છે. રૂપિયા 2,50,000 થી વધુ હોય તેઓએ વાર્ષિક રૂપિયા 2,500 વ્યવસાય વેરો ભરવાનો રહેશે. આ સાથે આની અંદર લઈ સોલિસિટર, નોટરી, ડોક્ટર જેવા વ્યવસાય અંદર રસ્તામાં કેટલું મસ્ત છે. એરપોર્ટ રોડ છે અમારો. બહુ જ મસ્ત પેઇન્ટિંગ છે. સરસ. આ બાજુ બી મસ્ત છે બધું. એના જેવો જ છે. ઓલિમ્પિક ને બહુ જ મસ્ત છે જો બધું. આ બાજુ આ ફુગ્ગા મને બહુ ગમે. જો આ બાજુ આવશે હમણાં કઈ આ જો આ ફુગ્ગા મને બહુ ગમે. આપણે રાઈડો શોપ ફાઇનલી જોવા માટે આવી ગયા છીએ અને અમારો શો છે 11 વાગ્યાનો. એટલે અમે 3 વાગે છૂટીશું એટલે ઘરે પહોંચતા અમારે 4 વાગી જવાના છે આજે ફાઇનલી. જોવા માટે પહોંચી ગયા છે. માનવ આગળ છે. માનવ અને રોમેશ અને હું પાછળ છું. બહુ જ મસ્ત છે. ધુરંધરથી ફાટીને આ લોકો ડેટ ચેન્જ કરે ને જો કેટલું મસ્ત છે અહીંયા. બહુ જ મસ્ત છે. મેં આવી ગયા છે. હવે અમે 3 વાગે પતશે પિક્ચર એટલે ઘરે પહોંચતાના 4 વાગી જવાના છે. કેમ કે અમારો મૂવીનો ટાઈમ છે. જો કેટલું મસ્ત છે અહીંયા બેસવાનું ને બધું. જો અમારો ટાઈમ છે 3 વાગે છૂટવાનો. તો નથી આવતો જો મસ્ત આવે છે. એટલું મસ્ત છે બેસવાનું સોફા ને બધું બહુ જ મસ્ત છે અહીંયા. ગાઈસ 3 વાગ્યા અને પિક્ચર પતી ગયું છે અને અમે હવે અહીંયાથી નીકળીએ છીએ. બહુ જ મસ્ત પિક્ચર હતું. એકવાર જોવા જરૂરથી જવાય. ખરેખર તમે બધા જજો એકવાર જોવા. બહુ જ મસ્ત પિક્ચર હતું. મજા આવી ગઈ. જ્યારે પહેલો ભાગ જોયો હશે એને જ બીજા ભાગની ખબર પડશે. જો ગાઈસ 4 વાગવા આવ્યા છે. 3:45 જેવું થયું છે અને આપણે આવી ગયા છે અહીંયા VS હોસ્પિટલની સામે VS મસ્કાબનમાં. આપણે તો નથી ખાવાનું પણ આ માનવને ને રોમેશને બધાને ખાવું હતું એટલે એ લોકો આવ્યા છે અહીંયા. એ લોકો જો મસ્કાબન ખાવા માટે બહાર ગયા. આપણે નથી ખાવાનું એટલે આપણે અંદર બેઠા છીએ. અને અમે માણેક ચોક બી જઈને આવ્યા પણ આખું માણેક ચોક બી બંધ હતું.
એટલે 4 વાગી ગયા પિક્ચર જોઈને. 3 વાગે પિક્ચર પત્યું, પછી બહાર નીકળીને માણેકચોક ગયા ને બધા આંટો મારવા ગયા, એટલે 4 વાગ્યા. હવે ક્યારે ઊંઘીશું ક્યારે ઉઠીશું. પાછું કાલે બી છે ને મારે આનંદના ગરબામાં જવાનું છે બપોરે, એટલે જોઈએ હવે કેટલા વાગે ઊંઘીએ છીએ ને કેટલા વાગે ઉઠીએ છીએ. 4:30 થઈ ગયા ગાઈસ, અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. થોડીક વાર સૂઈ જઈએ, પછી સવારે વાત. બહુ ઊંઘ આવે છે. આપણે સવાર 7:30 વાગે ઉઠી ગયા હતા, 4:30 ઊંઘ્યા અને 7:30 ઉઠી ગયા હતા. ઊંઘ આજે આપણે રવિવાર છે એટલે કામ તમને ખબર જ છે બહુ જ બધું હોય, એટલે વહેલા મોડા ઊંઘી ગયા હતા તો બી વહેલા ઉઠી ગયા. અને જો મહેંદી બેદી નાખી દીધી છે, બહુ ટાઈમ પછી મહેંદી નાખી, કારણ કે હમણાં વચ્ચે મેં પલાળી હતી તો મને શરદી થઈ ગઈ હતી એટલે મેં નહોતી નાખી. જો પપ્પા બી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હાય પપ્પા. હું પપ્પા 2 જ ઉઠ્યા છીએ. અને આજે વાતાવરણ બહુ જ ખરાબ છે, વાદળ છાયું છે અને પવન બી બહુ છે. અને જો આપણા કડી પત્તાના છોડને વાંદરાએ ખેદાન મેદાન કરી નાખ્યો છે. જો આ બધું જો આ દેખાતું હશે તમને, જો આવું કરી નાખ્યું છે બધું. અહીંયા બી જો અહીંયાથી બી તોડીને ખાઈ ગયા છે ને એવું બધું કર્યું છે. બધું આખું ઊંધું પાડી દીધું હતું ને એવું કર્યું હતું. જોઈ મને ગાઈસ, આજનું વાતાવરણ બહુ જ ગંદુ છે. વરસાદ ના આવે તો સારું છે. આગાહી તો છે વરસાદ ના આવે તો સારું છે. અને જો અહીંયા માનવને ભાઈ બહેને સુઈ રહ્યા છે, એ લોકો આજે ઉભે છે ને ઊંઘવા દીધા છે. ને આપણે રસોઈમાં થોડી અડધી ફરતી કરવાની છે ને બધું છે. ખાલી દાળ ભાત મૂકવાના છે. આજે 11 છે પણ દાળ ભાત મૂકવા પડે એવા છે. દાળ ભાત મૂકવાના છે. અને અહીંયા ગાડી છે ને જો શક્કરી શેકવા માટે મૂકી દીધું છે. હવે જોઈએ એમ. અને 1-2 પપ્પા જેટલી 1-2 ભાખરી કરી છે બસ. અને ફટાફટ આપણે તૈયારી છે. બહુ ટાઈમ પછી મહેંદી નાખી, બહુ જ વાળ વાઈટ થઈ ગયા હતા પણ વચ્ચે મેં પલાળી હતી પણ શરદી થઈ ગઈ હતી એટલે નથી નાખી. અને અત્યારે સારું છે શરદીમાં તો નાખી દીધી 5 મિનિટ. ગાઈસ જો મારી ટેરેસ ઉપર છે ને આવું ચકલાને પાણી પીવા માટે મૂકી દીધું છે. બહુ ગરમી પડે છે ને એટલે એક અહીંયા મૂક્યું છે અને એક નીચે છે ને પેલું પ્લાસ્ટિકનું લબડાવાવાળું આવે ને એવું મૂક્યું છે. અને આજે પાછી હું બહુ જ દિવસ પછી પાછી ચાલવા આવી છું. ખાસા દિવસ થઈ ગયા, લગભગ 3-4 દિવસ જેવું થયું હશે ચાલવા નહોતી આવતી. આજે પાછી ચાલવા આવી છું બહુ દિવસ પછી. ચાલો થોડુંક ચાલી લઈએ. જો ગાઈઝ આજ પાછા વાદળા આવી ગયા છે. ચાંદા મામા અંદર બહાર કરી રહ્યા છે અને પાછા વાદળા આવ્યા છે એટલે હવે ટેન્શન વધી ગયું છે કે ઓલા દિવસે સવારે 5 વાગે જે વાવાઝોડું વરસાદ આવ્યો તો એ આજે ના આવે તો સારું છે બાપા. પછી ઘર સાફ કરતાં હાલત ખરાબ થઈ જાય છે. હવે ખબર નહીં, વાદળ તો સારા એવા આવ્યા છે, એકદમ વ્હાઈટ ને ઘોર થયું છે. એટલે ચારો બાજુ છે ખરા વાદળ એમ. ખબર નહીં હવે શું થાય છે. આગાહી તો છે 30 તારીખની હતી, આજે 30 થઈ એટલે આગાહી તો હતી. હવે ખબર નહીં વરસાદ આવે છે કે નહીં આવતો. ના આવે તો સારું છે પણ લાગે તો છે એવું કે આવશે એવું, કારણ કે પવન બી છે ને વાદળ બી છે એટલે થોડો ઘણો આવશે તો ખરો એવું જ લાગી રહ્યું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં. અને આજે છે હનુમાન જયંતિ, તો તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. અને જો વાગી ગયા છે 10:30 જેવું, આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા છે. અને આજે આપણે સ્કૂટર લઈને ઓફિસ નથી જવાનું, BRTSમાં જવાનું છે. કે સાંજે પછી આપણે ઓફિસથી બારોબાર રેલવે સ્ટેશન જવાનું છે. મારે ક્યાં જવાનું છે હું તમને સાંજે કહીશ. એટલા માટે થઈને આજે આપણે એક્ટિવા લઈને નથી જવાનું ઓફિસથી, આપણે પછી મેટ્રોમાં રેલવે સ્ટેશન જતા રહીશું. એટલા માટે જો આજે ઓફિસની બેગ બી નથી, આ બેગ છે. કપડે આપણે ભરી લીધા છે કાલના દિવસ માટે, 1 દિવસ માટે આપણે બહારગામ જઈ જાય છે. એટલા માટે આજે બહુ ટાઈમ પછી હું BRTSમાં જઈશ. કોરોના પછી લગભગ બીજી વાર જઈશ કદાચ. બાકી સ્કૂટર જ્યારથી કોરોના આવ્યો ત્યારથી આપણે સ્કૂટર લઈને જ જતા હતા, પણ હવે આજે BRTSમાં જવાનું છે. તો ચલો હું ફટાફટ નીકળું BRTSમાં જવા માટે. એટલે સુધી છે ને આપણને પપ્પા મૂકવા આવે છે, એટલે નીચે છે ને પપ્પા આપણી રાહ જોઈ ઊભા છે. એટલે આપણે એ BRTS એટલે ઉતારીને આપણને નીકળી જશે. આપણા ઘરેથી BRTS બહુ દૂર નથી જતું.
એટલા માટે જો પપ્પા ઊભા છે BRTS મને મૂકવા માટે આવી ગયા છે પપ્પા નીકળી ગયા છે પપ્પા મને નીકળી જતા રહે નહીં પપ્પા આપણા ત્યાંથી બસ ના મળી કારણ કે અબી હાલ થતી રહી છે હજી અડધો કલાક પછી આવશે એટલે પપ્પા મને કે તમે તને આગળ ઉતારશો એટલે મને છે ને આગળ ઉતારી દે છે એટલે હવે પાછા બેસી ગયા આપણે જોઈએ કે આખી બસ મળે છે જો ગાઈઝ આપણા ત્યાંથી દેખાય છે ને એ આ બુલેટ ટ્રેનના પટ્ટા આવા તો કહો છો પપ્પા હા આટલો જ બન્યો નવો આખો નહીં બન્યો ફાઇનલી BRTS સ્ટેન્ડ આવી ગયા છે બસની રાહ જોઈ રહ્યા છે આપણે હવે બસ આવે ત્યારે સાચી બસ સ્ટેન્ડ આવી ગયું છે સ્ટેન્ડ ઉતરવાનું આગળ જ છે એટલે આપણે ઊભા થઈને જો દરવાજા જોડે આવી ગયા છે આખું સ્ટેન્ડ આવવાનું તૈયારી છે એટલે આપણે છે ને દરવાજા પાછા ઊભા રહ્યા છે હવે 2 મિનિટમાં આપણે ઓફિસ પહોંચી જઈશું આપણે ઉતરી ગયા ફાઇનલી આપણા સ્ટેન્ડ ઉપર અને હવે આપણે ઓફિસ જવા માટે અહીંયાથી નીકળી ગયા છે અહીંયાથી 2 મિનિટ જ ઓફિસ થવાનું આપણું છે એટલે 2 મિનિટમાં તો આપણે પહોંચી જઈશું ઓફિસ સાંજે રોડ ક્રોસ કરીને સામે જ જવાનું છે અને આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને આપણે સાંજે ક્યાં બહાર જઈએ છીએ બહારગામ એ જોવા માટે તમે મારો નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો અને નેક્સ્ટ વિડીયો જોજો તો ચલો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો મારો વિડીયો ગમે તમને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય